ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ વિસ્તારના જસવંતપુરા ગામે જુગાર પર રેડ કરવા ગયેલા પોલીસ કર્મચારીઓ પર જુગારીઓ દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં 3 પોલીસ કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લકીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, અભેશનભાઈ ભાવસનભાઈ પરમાર અને પ્રતિપાલસિંહ ધ્રુપદસિંહ સરવૈયા જુગાર અંગે મળેલી બાતમીના આધારે જસવંતપુરા ગામે રેડ કરવા ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર જુગારીઓ પોલીસ ટીમ પર જ હુમલો બોલાવ્યો હતો. હુમલામાં લકીરાજસિંહ ગોહિલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા હતા, જ્યારે અભેશનભાઈ પરમારને ખાડીમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને બચાવવા પહોંચેલા પ્રતિપાલસિંહ સરવૈયાને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એલસીબી સહિત ભાવનગર પોલીસનો મોટો કાફલો જસવંતપુરા ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ડીવાયએસપીના જણાવ્યા મુજબ જુગારની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર 15થી 20 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા છે. એ લોકો પકડવા ગયા તો એ લોકો આવો વાર કર્યો. વેરાવદર ભાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં એક આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા તો ત્યાંના જે 20થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. તેઓની સારવાર ચાલુ છે અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી. કેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે? અત્યારે જે છે તે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે મતલબ નામજોગ જે છે આ લોકો જાણે છે, એટલે એ રીતની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.